આગળ વધીએ સમાચારોમાં તો મહત્વપૂર્ણ સમાચારો ગાંધીનગરથી ગાંધીનગરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે અને ભારે પવનથી ધૂળની ડમરીઓ ઉડી છે। ગાંધીનગરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે અને કમોસમી વરસાદથી ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। ધૂળની ડમરીઓ અચાનક જ ગાંધીનગરમાં ઉડવા લાગી। વાતાવરણમાં પલટો આવતાની સાથે જ અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે કમોસમી વરસાદ થયો છે। ઉનાળાની હવે શરૂઆત થવાની છે અને ઋતુ બદલાઈ રહી છે તેવામાં ફરી એક વખત વરસાદી ઝાપટા પડી રહ્યા છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતો પરેશાન છે અને દ્રશ્યો જોઈ શકાય છે। ખૂબ જ ઝડપી ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે ગાંધીનગરમાં। કમોસમી વરસાદની પણ શરૂઆત થઈ ચૂકી છે, છાંટા પડી રહ્યા છે અને તેની સાથે જ ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે કારણ કે તેમનો જે પાક છે તે નિષ્ફળ જવાની તેમને ભીતિ સેવાઈ રહી છે। તો અમારી સાથે ગાંધીનગરથી જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિતલ પારેખ। જી હિતલ, વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે, હાલમાં કેવું છે ગાંધીનગરનું વાતાવરણ, કેવું છે મોસમ અને વાતાવરણને લઈને શું કહેવું છે હવામાન વિભાગનું? જી ચોક્કસ, હું પહેલાં તો કેમેરામેનને કહીશ કે આપણે જે વાતાવરણમાં પલટો ગાંધીનગરનો આવ્યો છે એ દ્રશ્યો આપને બતાવે। જે પ્રકારે અચાનક જ ધૂળની ડમરીઓ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, એકદમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો છાંટા પણ આ વાતાવરણમાં પડ્યા છે। એટલે એક કમોસમી વરસાદ પડવાની જે તૈયારી હોય એ તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। ભારે પવન ગાંધીનગરમાં ફૂંકાઈ રહ્યો છે એ દ્રશ્યો આપ જોઈ શકો છો। સ્વાભાવિક છે કે આ જે વાતાવરણમાં પલટો આવ્યો છે એમાં હવામાન વિભાગનું જે પ્રકારે આગાહી છે, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે। ચોક્કસ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થવાની શક્યતા ક્યાંક ને ક્યાંક જોવામાં આવી રહી છે અને પવન પણ ભારે સ્પીડથી ફૂંકાશે એ પ્રકારની હવામાન વિભાગે આગાહી કરી છે। મીર ચોક્કસ એવું કહી શકાય કે જેમ કરીને સર્જિકલ સ્ટ્રાઇક કરીને દેશના વાતાવરણમાં પલટો આવ્યો છે તેવી જ રીતે હવામાનનો પણ વાતાવરણમાં ભારે પલટો દેખવા મળી રહ્યો છે। જી મીર બદલ તો ગાંધીનગરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ પડવાની પણ સંભાવનાઓ જોવામાં આવી રહી છે। હાલમાં ખૂબ જ ઝડપી ગતિએ ગાંધીનગરમાં પવન ફૂંકાઈ રહ્યો છે અને તેની સાથે જ ખેડૂતોની પણ ચિંતામાં વધારો થઈ ગયો છે। દ્રશ્ય જોઈ શકાય છે ગાંધીનગરથી જે સામે આવ્યા સચિવાલયના આ દ્રશ્યો છે કે જ્યાં ખૂબ જ ઝડપી ગતિએ પવન ફૂંકાતો જોવા મળ્યો અને હવામાન વિભાગનું માનવું છે કે કમોસમી વરસાદ પણ થઈ શકે છે। ગુજરાતના ઘણા વિસ્તારો, ઘણા શહેરોમાં કમોસમી વરસાદ થયો પણ છે અને જેને લઈ અને ખેડૂતો પરેશાન છે કારણ કે તેમનો જે ઊભો પાક છે તે નષ્ટ થવાની તેમને ભીતિ સેવાઈ રહી છે। એક તરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે, ઉનાળાની દસ્તક છે, ગરમી દિવસના સમય દરમિયાન અનુભવાતી હોય છે અને તેની વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને ખૂબ જ ઝડપી ગતિથી પવન પણ ફૂંકાઈ રહ્યો છે। તો આ તરફ મહેસાણામાં અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો પણ ખરો। જિલ્લાના વિસનગર, બહુચરાજી તેમજ ઊંઝા સહિતના તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, જેને લઈને ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ। રસ્તા પર પાણી પણ ભરાઈ ગયા તો અચાનક માવઠાની અસરથી સ્થાનિક ખેડૂતોના પાકમાં ભારે નુકસાન પણ પહોંચ્યું છે કારણ કે ભારે વરસાદ છે। વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા તેજસ દવે। તેજસ, કમોસમી વરસાદ મહેસાણા જિલ્લામાં નોંધાયો, હાલમાં કેવું વાતાવરણ ત્યાં જોવા મળી રહ્યું છે અને ખેડૂતોને કેટલું નુકસાન ગયું? બિલકુલ યશ, મહેસાણા જિલ્લાની જો વાત કરવામાં આવે તો અચાનક જ જે વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારબાદ જે છે તે ઊંઝા, મહેસાણા, વિસનગર, બહુચરાજી જેવા તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો હતો। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કરા સાથે પણ વરસાદ પડ્યો હતો અને બહુચરાજીની વાત કરો તો ભારે પવન સાથે જે રોડ પર માટીની ડમરીઓ ઉડી હતી અને રોડ પર કંઈ દેખાતું નહીં, વાહન ચાલકોનો જે છે તે લાઇટો ચાલુ કરીને ત્યાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી। ક્યાંક ને ક્યાંક ધૂળની ડમરી સાથે ભારે પવન સાથે વરસાદ ગાજવીજ સાથે ચાલુ થઈ ગયો હતો। વાતાવરણ જે છે તે ચોમાસા જેવું સર્જાઈ ગયું હતું। ચોમાસાનું જે ઋતુ ચાલુ હોય તે પ્રકારનું વાતાવરણમાં નિર્માણ થયું। આ કમોસમી વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે તેવું ચોક્કસથી હાલમાં સામે આવી રહ્યું છે। જી તેજસ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ। તો મહેસાણામાં પણ ખૂબ વરસાદ હાલમાં વરસી રહ્યો છે। બહુચરાજીના દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં મહેસાણાના ઊંઝા, બહુચરાજી જેવા તમામ
તાલુકાઓમાં શહેરોમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। ભારે ધૂળની ડમરીઓ ઉડવા લાગી। ખૂબ જ તેજ ગતિથી પવન ફૂંકાવા લાગ્યો। વરસાદ પણ વરસ્યો અમુક વિસ્તારોમાં અને ખૂબ ભારે વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તાઓ પર પાણી પણ ભરાઈ ગયા અને ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। તો ખેડૂતોને પણ ભારે માત્રામાં કમોસમી વરસાદથી અને વાતાવરણમાં આવેલા પલટાના કારણે નુકસાન ગયું હોઈ શકે છે અને તેમને તે ભીતિ પણ સેવાઈ રહી છે। તો આ દ્રશ્યો મહેસાણાના છે। મહેસાણાના અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો। વિસનગર, બહુચરાજી, ઊંઝા તે તમામ શહેરોમાં પણ વરસાદ વરસ્યો। ભારે તેજ ગતિથી પવન પણ ફૂંકાયો, જેના કારણે વાતાવરણમાં વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ। ધૂળની ડમરીઓ ઉડી તેના કારણે અને વરસાદ પણ ખૂબ વરસ્યો અને ખેડૂતોને હવે ચિંતા સતાવી રહી છે તેમના પાકની, કારણ કે આ કમોસમી વરસાદના કારણે તેમણે જે પાક વાવેલો છે તે ફેલ જઈ શકે છે। તો આ મહેસાણા બાદ પાટણ જિલ્લામાં પણ અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। જોઈ શકાય છે કે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે। કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે। અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો પણ ખરો। પાટણ, સાંતલપુર તાલુકાના ગામોમાં વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે અને ખેડૂતોને તેમના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। પાટણ જિલ્લામાં પણ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે। અમારી સાથે અમારા સંવાદદાતા પ્રેમલ જોડાઈ ગયા છે। પ્રેમલ, જાણવા માંગીશું, પાટણમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે, શું હાલમાં પરિસ્થિતિ? બિલકુલ, જે રીતે કહી શકાય કે પાટણ શહેર સહિત જિલ્લાની અંદર બપોરના સમયે એક વાતાવરણમાં પલટો આવી જવા પામ્યો છે, જેને લઈને રાધનપુર, સાંતલપુર તેમજ અંતરિયાળ જે વિસ્તારોના ગામો છે તેની અંદર ધોધમાર વરસાદ પડવાના પગલે ખેડૂતોને વ્યાપક નુકસાનની પણ ભીતિ સેવામાં આવી રહી છે। જે રીતે કહી શકાય કે જે હાલમાં ખેડૂતો પાક વાવણી તૈયાર હોય અને તેવા સમયે જ વરસાદ વરસતા ની સાથે જ હાલમાં પાકમાં નુકસાન થવાની ભીતિ હાલમાં ખેડૂતો સેવી રહ્યા છે, તેમજ રોગચાળાની ભીતિ પણ હાલમાં ખેડૂતો સેવી રહ્યા છે। ત્યારે જે રીતે કહી શકાય કે પાક વાવણીની તૈયારીમાં હોય અને તેવા સમયે ખેડૂત પર હાથ ફાટે તેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। જરૂરથી પ્રેમલ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ। તો પાટણ જિલ્લા શહેર અને પાટણ જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું। અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો પણ ખરો। તો આ તરફ બનાસકાંઠાના વાતાવરણમાં પણ અચાનક જ પલટો આવ્યો। દિયોદર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો। વાવાઝોડાની સાથે વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન જવાની ભીતિ છે। જીરા, ઈસબગુલ તેમજ રાયડાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સમગ્ર પંથકમાં માવઠાથી ખેડૂત ભારે ચિંતાતુર છે, કારણ કે તેમનો મહામૂલો પાક હવે તેમને નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। આ કમોસમી વરસાદના કારણે વાવાઝોડાની સાથે વરસાદ આવ્યો છે, જેના કારણે રસ્તાઓ ધૂળથી ભરાઈ ગયા છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો, જેના કારણે રસ્તા પર પાણી પણ ભરાઈ ગયા છે। તો આ પરિસ્થિતિ છે બનાસકાંઠા જિલ્લાની, કે જ્યાં પણ હાલમાં વાતાવરણમાં અચાનક જ એકાએક પલટો આવ્યો। વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા અલ્કેશ રાવજી। અલ્કેશ, જાણવા માંગીશું, બનાસકાંઠામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો, હાલમાં શું પરિસ્થિતિ? ચોક્કસ વાત કરું તો બનાસકાંઠામાં ગઈકાલ મોડી રાતથી વાતાવરણમાં પલટો આવ્યો હતો। મોડી રાતે ડીસામાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા, ત્યારે સમગ્ર જિલ્લામાં વાતાવરણ પલટાયું છે। દિયોદરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે, જેના કારણે જીરું અને રાયડો તેમજ ઈસબગુલના પાક છે તેને નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે। સમગ્ર જિલ્લાનું વાતાવરણ હાલ તો વાદળછાયું થઈ ગયું છે। ધીમી ધારે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। જી જરૂરથી અલ્કેશ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ।